અરવલ્લીના શામળાજીમાં એટીએમ કાપી ચોરી કરાઈ. ખાનગી કંપનીના એટીએમમાંથી 5.50 લાખની ચોરી. બસ સ્ટેશન વિસ્તારમાં બની ચોરીની ઘટના. રાત્રિ દરમિયાન કારમાં આવેલ 5 શખ્સોએ કરી ચોરી. ગેસ કટરથી એટીએમ કાપી ચોરીની ઘટનાને આપ્યો અંજામ. એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારીને ચોરી કરાઈ. તસ્કરોએ ચોરી બાદ એટીએમમાં લગાડી આગ. હથિયારો સાથે આવેલા 5 તસ્કરોએ કરી લાખોની ચોરી. ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શામળાજી પોલીસે ચોરીની ઘટનાને પગલે તપાસ હાથ ધરી. એફએસએલની ટીમ બોલાવી વધુ કાર્યવાહી હાથ ધરવાઈ રહી છે. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. મારું નામ મોટ પટેલ કૃષ્ણકાંત છે. હું જાપતીનો રહેવાસી છું. પાછળ આ જે હિટાચીનું એટીએમ દેખાઈ રહ્યું છે એ એટીએમ હું 5 વર્ષથી ચલાવું છું. જે એટીએમના અંદર હું ફ્રેન્ચાઇઝી ઓનર છું. મને ગઈકાલે રાત્રે સવારે 4:30 વાગે મને અહીંયાથી પાછળના હોતો એમનો ત્યાંથી ફોન આવ્યો હતો મને કે ભાઈ તમારા એટીએમમાં આગ લાગી છે. જે જાણ થતાં હું 1:30-4 વાગે અહીંયા એટીએમ ઉપર પહોંચેલો. ત્યાં જોતાં મને ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી હતી. તો બધું પાણીથી અહીંયા ઓલવતા હતા. પણ પછી મને અંદર જોતાં ખબર પડી કે એટીએમમાં ગેસ કટર વડે કાપી અને ચોરી થયેલ છે. અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયા એ લોકો ઉઠાઈ ગયેલા છે. અને એ જાણતા મને જેમ જાણ પડી એમ મને જાણ થયું એ પાછળથી એવું બી જાણવા મળ્યું છે કે અહીંયા હોમગાર્ડના જવાનો હતા અને એ હોમગાર્ડના જવાનોને એ આ બંદૂકની અણી ઉપર રાખી અને એ લોકોને જોડે આ બનાવ બન્યો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. જે વસ્તુ હું અહીંયા હકીકત કહું છું.